ધોરણ 6 મેનર્સ મેટરનો એક ટોપિક ધ બોટમેન એન્ડ ધ સ્કોલર વિશે આપણે આજે જાણીશું. આ યુનિટની અંદર બોટમેન અને સ્કોલર વિશે કેવી ચર્ચાઓ થઈ છે અને કેવી રીતે બોટમેને સ્કોલરને બચાવ્યો એ અંગેની વાર્તા આપણે આ યુનિટમાં જોઈશું. Welcome, scholar. Ready for the journey? Yes, boatman, let us discuss knowledge. Then let us row. One day, a scholar wanted to cross a big river. He saw a boatman sitting by his boat. એક દિવસ એક વિદ્વાન એક મોટી નદી પાર કરવા માંગતા હતા. તેઓ એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. Hello, boatman. Can you take me across the river? Of course. Please get in. Thank you. નમસ્તે નાવિક, શું તમે મને નદીની પાર લઈ જઈ શકો છો? હા, ચાલો. The boatman started rowing the boat slowly. As they moved through the water, the scholar decided to talk. નાવિકે ધીમે ધીમે હોડી હંકારવાનું શરૂ કર્યું. જેમ જેમ તેઓ પાણીમાં આગળ વધ્યા, વિદ્વાને વાત કરવાનું નક્કી કર્યું. Do you know anything about science? વિજ્ઞાન એટલે શું? You don't know? શું તમે વિજ્ઞાન વિશે કંઈ જાણો છો? વિજ્ઞાન એ જ્ઞાનની ચાવી છે. આ પુસ્તકમાં બધું સમજાવેલું છે. No, sir. I never went to school. You never went to school? ના સાહેબ, હું ક્યારે શાળાએ ગયો નથી. Oh, that means you have wasted a part of your life. અરે એનો અર્થ એ કે તમે તમારા જીવનનો એક ભાગ વેડફી નાખ્યો છે. The boatman said nothing and kept rowing. નાવિક કંઈ બોલ્યો નહીં અને હોડી હંકારતો રહ્યો. After a while, the scholar asked again, "Do you know about history?" થોડીવાર પછી વિદ્વાને ફરીથી પૂછ્યું, વિદ્વાન, શું તમે ઇતિહાસ વિશે જાણો છો? No, sir. I only know how to row a boat. ના સાહેબ, મને માત્ર હોડી ચલાવતા આવડે છે. What a pity! You have wasted half of your life. વિદ્વાન કહે છે, કેટલું દુઃખદ, તમે તમારું અડધું જીવન વેડફી નાખ્યું છે. The boatman smiled but stayed quiet. Soon, dark clouds appeared in the sky, and the wind grew strong. The waves on the river became higher and more dangerous. The boat rocked violently in the storm. નાવિક હસ્યો પણ શાંત રહ્યો. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળો દેખાયા અને પવન જોરથી ફૂંકાવા લાગ્યો. Sir, do you know how to swim? સાહેબ, શું તમને તરતા આવડે છે? ના, મને તરતા નથી આવડતું. No, I don't swim. I can't swim. Please save me. ના, મને નથી આવડતું. હું ડરું છું. આ ભયંકર છે. મદદ કરો! કોઈ મને બચાવો! Suddenly, the boat began to shake as waves hit it hard. Water started to come into the boat. અચાનક મોજાં જોરથી અથડાતા હોડી હલવા લાગી. હોડીમાં પાણી આવવા લાગ્યું. પછી જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વીજળીના અવાજથી આકાશ ધડધડી રહ્યું હતું. Sir, the storm is coming. The boat might sink. સાહેબ, તોફાન આવી રહ્યું છે. હોડી ડૂબી શકે છે. If you can't swim, you could be in danger. તમે તરી નહીં શકતા હોય તો તમે જોખમમાં મુકાઈ શકો છો. મહેરબાની કરીને મને બચાવો. Please, I beg you, save me. Don't worry, sir. Hold on to me. બોટમેન નિર્દોષ ભાવે હાસ્યો અને કહ્યું, ચિંતા ના કરો, મને પકડી રાખો અને તમને તરીને સુરક્ષિત સ્થાને લઈ જઈશ. With great effort, the boatman swam through the strong currents and took both of them to the shore. ભારે પ્રયત્નો સાથે નાવિક મજબૂત પ્રવાહોમાં તર્યો અને બંનેને કિનારે લઈ ગયો. When they reached the land, the scholar felt grateful. Thank you for saving me. I couldn't have made it without you. You're safe now. What a relief. Rest here. જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા, ભાઈ, વિદ્વાન, મને બચાવવા બદલ તમારો આભાર. તમે મારું જીવન બચાવ્યું. મને આનંદ છે કે તમે સુરક્ષિત છો. હું તમારો કેવી રીતે આભાર માનું? આપણે સાથે છીએ, તે જ મહત્વનું છે. Now I feel that skills are more important than information. વિદ્વાન કહે છે કે હવે મને લાગે છે કે માહિતી કરતાં કૌશલ્ય વધુ મહત્વપૂર્ણ છે. Everyone knows different things, sir. That's what makes us all important. That's a very wise way to see it. દરેક વ્યક્તિ અલગ અલગ બાબતો જાણે છે, સાહેબ. તે જ આપણને બધાને મહત્વપૂર્ણ બનાવે છે. હા નાવિક, તમે સાચા છો. આ જ જીવનનું સુંદર રહસ્ય છે. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે ક્યારેય કોઈના કામની મજાક ના ઉડાડવી જોઈએ. દરેકનું કામ મહત્વપૂર્ણ હોય છે. દરેકના કામની કદર કરતા રહેવું જોઈએ.